અમદાવાદમાં મિલકતને લગતી તમામ કામગીરી થશે હવે એક જગ્યાએ। 10 માળના અર્બન હાઉસના નિર્માણનો તેને કારણે નિર્ણય લેવાયો છે, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અર્બન હાઉસનું નિર્માણ કરાશે। તેમાં મિલકતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી તમામ કામગીરી માટે એક જ જગ્યાએથી કામગીરી હાથ ધરાશે। નવરંગપુરા વિસ્તારમાં 96 કરોડના ખર્ચે 10 માળનું અર્બન હાઉસ બનાવવાનું નક્કી કરાયું છે। આ બાંધકામની વિકાસ પરવાનગીથી લઈને વિવિધ પ્રકારની કામગીરી અહીંથી જ થશે, જેથી નાગરિકોને હવે અલગ અલગ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે। વિકાસ નકશા, જમીન પ્લોટને લગતા વિવિધ અભિપ્રાય, બેટરમેન્ટ ચાર્જ, ઝોનિંગ સર્ટિફિકેટ સહિતની કામગીરી આ સેન્ટર પરથી જ હાથ ધરાશે। ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટના આધારે આ બિલ્ડિંગનું નિર્માણ હાથ ધરાનારું છે। 2.5 વર્ષમાં આ અર્બન હાઉસ બનીને તૈયાર થઈ જશે। મીઠાખરી ખાતે અર્બન હાઉસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। લગભગ આપણે વાત કરીએ કે 5000 ચોરસ મીટર કરતા મોટા પ્લોટની અંદર 10 માળનું ઇમારત લગભગ 96 કરોડના ખર્ચે અર્બન હાઉસ 2.5 વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે અને એની અંદર સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા શહેરી વિકાસને લગતી તમામ જે સેવાઓ છે એફ ફોર્મથી શરૂ કરી ટીપીનો અભિપ્રાયો હોય, પ્લાન પાસ હોય, પીયુ હોય, તેના રેકોર્ડની જાળવણી થાય।